તો અમદાવાદમાં અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। કુલ 969 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અનેક આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે। પોલીસ દ્વારા 232 ગુનેગારોની પૂછપરછ શરૂ કરવામાં આવી, તો 20 આરોપીઓને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા। પોલીસ દ્વારા 271 પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા છે। અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે। પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદના વસ્ત્રાલમાં જે ઘટના બની હતી અને તે બાદ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અનેક આરોપીઓના ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યા છે। પોલીસ દ્વારા 232 ગુનેગારોની પૂછપરછ શરૂ કરવામાં આવી। 20 આરોપીઓના પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે, જેમાં 20 આરોપીઓ છે તેઓને પાસા હેઠળ સજા અપાઈ છે। અનેક એવા આરોપીઓ હતા જેઓના જે ગેરકાયદે બાંધકામ હતા તેને તોડી પાડવામાં આવ્યા છે, એટલે કે પોલીસ હવે એક્શન મોડમાં આવી અને કાર્યવાહી કરી રહી છે। પોલીસ દ્વારા 271 પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા છે આરોપી પર। તો એએમસી અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે। સંવાદદાતા સુમન ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે। જી સુમન, સામાજિક તત્વો પર પોલીસે કડક કાર્યવાહી કરી છે, આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી, ગેરકાયદે બાંધકામો પણ તોડી પાડવામાં આવ્યા, શું વિગત? જે પ્રમાણે કહી શકાય કે અમદાવાદ શહેરના સામાજિક તત્વો પોલીસે સખ્ત કાર્યવાહી જે છે તે કરી છે। સાથે કુલ 969 આરોપીઓની વિરુદ્ધ કાર્યવાહી જે છે તે કરી છે। અનેક આરોપીઓને ગેરકાયદેસર બાંધકામ તોડી છે તે તોડવામાં આવ્યા હતા અને પોતાના ઘર જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે રહીને તમામ તેમના મકાન છે તે તોડવામાં આવ્યા છે। કુલ 232 ગુનેગારોની પૂછપરછ છે તે કરવામાં આવી છે અને 20 આરોપીઓની પાસા છે તે પણ કરવામાં આવી છે અને 271 પ્રોવિઝનના કેસ છે તે પણ સામે આવ્યા છે અને હાલ તો પોલીસ જે છે તે કડક કાર્યવાહી જે છે તે કરી રહી છે। જી બિલકુલથી સુમન, આભાર આપનો। તો અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। જે ગેરકાયદે બાંધકામો હતા તેને તોડી પાડવામાં આવ્યા છે।